શ્રી ગણેશાય નમઃ. કૃષ્ણાષ્ટમી વ્રત આપણા ધર્મમાં અષ્ટમી તિથિનો વિશેષ મહત્વ છે. દરેક માસની સુદ પક્ષની અષ્ટમીને દુર્ગાષ્ટમી કહે છે. તે દિવસે માતાજીની આરાધના કરવામાં આવે છે તથા દરેક માસની કૃષ્ણ એટલે કે વદ પક્ષની અષ્ટમીને કાલાષ્ટમી અથવા કૃષ્ણાષ્ટમી કહે છે. તે દિવસે ભગવાન શિવજીનું વ્રત પૂજન કરવામાં આવે છે. શિવ મહાપુરાણના કોટિ રુદ્ર સંહિતાના 38મા અધ્યાયમાં આનો ઉલ્લેખ છે. ભગવાન શિવજીને જે 10 વ્રત વધુ પ્રિય છે તેમાંથી આ એક વ્રત છે. મત્સ્ય પુરાણના 56મા અધ્યાયમાં આ કૃષ્ણાષ્ટમી વ્રતનો પણ વર્ણન કરેલ છે તથા નારદ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં પણ આનો ઉલ્લેખ છે. ભવિષ્ય પુરાણના 57મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હવે હું તમને સમસ્ત ભય તથા પાપોને નાશ કરવાવાળી કૃષ્ણાષ્ટમી વ્રતની વિધિ કહું છું, તે તમે શ્રવણ કરો. આની શરૂઆત માગસર મહિનાની કૃષ્ણાષ્ટમીથી થાય છે. આ દિવસે ઉપવાસ રાખવો, મધ્યાહને નદી આદિમાં સ્નાન કરી ગંધ, પુષ્પ, ગુગળ, ધૂપ, દીપથી અનેક પ્રકારના નૈવેદ્ય ધરાવી ભગવાન શિવનું પૂજન કરવું. આ માસમાં શંકર ભગવાનનું પૂજન વિશેષ રૂપથી કરી ગૌમૂત્ર છાંટી રાત્રિના જમીન પર સૂવું. આવું કરવાથી અતિરાત્ર યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. પોષ માસની કૃષ્ણાષ્ટમીના શંભુ નામથી પૂજન કરી ઘીની ધારાવણી કરે તેને વાજપેય યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય. માઘ માસની કૃષ્ણાષ્ટમીના મહેશ્વર નામથી પૂજન કરી ગાયના દૂધથી અભિષેક કરવો. આવું કરવાથી અનેક યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. ફાગણ માસની કૃષ્ણાષ્ટમીથી મહાદેવ નામનું પૂજન કરી તલથી પૂજન થાય તો 8 રાજસૂય યજ્ઞોના ફળની પ્રાપ્તિ થાય. ચૈત્ર મહિનાની કૃષ્ણાષ્ટમીના સ્થાણુ નામથી ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ. જવથી પૂજન કરવામાં આવે તો અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય. વૈશાખ મહિનાની કૃષ્ણાષ્ટમીના શિવ નામથી પૂજન કરી રાત્રિના સમયે કુશવાળા પાણી દ્વારા પૂજન કરે તેને 10 પુરુષમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય. જેઠ મહિનાની કૃષ્ણાષ્ટમીના પશુપતિ નામથી ભગવાન શિવનું પૂજન કરી ગૌજળ પાન કરાવે તેને લાખ ગૌદાનના ફળની પ્રાપ્તિ થાય. અષાઢ મહિનાની કૃષ્ણાષ્ટમીના ઉગ્ર નામથી ભગવાન શિવનું પૂજન કરી ગૌમય પ્રસાદ એટલે કે ગાયના દૂધની દહીં વગેરે પદાર્થથી પૂજન કરે તેને 10 લાખ વર્ષથી અધિક સમય રુદ્રલોકમાં નિવાસ કરવા મળે. શ્રાવણ માસની કૃષ્ણાષ્ટમીના સર્વ નામથી ભગવાન શંકરનું પૂજન કરી રાત્રિના અર્કના માનુથી પૂજન કરે અને સુવર્ણદાન કરવાનું જે ફળ મળે એ ફળની પ્રાપ્તિ થાય. ભાદ્ર માસની કૃષ્ણાષ્ટમીના ત્રંબક નામથી પૂજા કરી બિલ્વપત્ર ધરાવે તેને અન્નદાનનો ફળ પ્રાપ્ત થાય. આસો મહિનાની કૃષ્ણાષ્ટમીના ભવ નામથી પૂજન કરે તેને પુંડિરકાક્ષ યજ્ઞનો ફળ મળે. જો ભગવાન શંકરને તંડુળોલનો પાન ધરાવવામાં આવે તો 100 પુંડરકીશ યજ્ઞનો ફળ પ્રાપ્ત થાય. આ પ્રકાર કારતક મહિનાની કૃષ્ણાષ્ટમીના રુદ્ર નામથી શિવનું પૂજન કરી રાત્રિમાં દહીંની ધારાવણી કરે એને અગ્નિષ્ટોમ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય. આ પ્રકાર 12 મહિનામાં શિવજીનું પૂજન કરવું જોઈએ. કૃષ્ણ પક્ષની અષ્ટમીની તિથિ એ ભગવાન શિવને પ્રિય છે. અંતમાં ભગવાન શિવના ભક્તો બ્રાહ્મણ હોય તેને ઘી, સાકર,
ખીરજનું ભોજન કરાવવું તથા યથાશક્તિ સુવર્ણ વસ્ત્ર આદિ દેવું. કાળા તલથી હોમ હવન કરી શકાય. કાળા તલથી ભરેલા બાળ કળશ, છત્રી, જોડા, વસ્ત્ર આદિ બ્રાહ્મણોને દઈ દૂધ દેવાવાળી કાળી ગાયનું દાન કરે તે મહાદેવને વધુ પ્રસન્ન બને. આ માસની કૃષ્ણાષ્ટમી વ્રત મેં તમને કીધું તે 1 વર્ષ સુધી નિરંતર કરવું. એવું કરવાથી સમસ્ત પાપો મુક્ત થાય અને ઉત્તમ ઐશ્વર્ય પ્રાપ્ત કરે. વર્ષ પર્યંત સંસારનો આનંદથી ઉપભોગ કરે. આ વ્રતનો અનુષ્ઠાન ઇન્દ્ર, ચંદ્ર, બ્રહ્મા તથા વિષ્ણુ આદિ દેવતાઓને ઉત્તમ પદો પ્રાપ્ત કર્યા છે. જે સ્ત્રી પુરુષ આ વ્રતને ભક્તિપૂર્વક કરે એ ઉત્તમ વિમાનમાં બેસી દેવતાઓ સાથે શિવલોકમાં જાય છે. ભગવાન શંકરના ઐશ્વર્ય સંપન્ન કરાવે છે. 8 કલ્પ પર્યંત સુધી તેનો નિવાસ શિવલોકમાં થાય. જે આ વ્રતનો મહાત્મય સાંભળે એને બધા પાપમાંથી મુક્તિ મળે છે. ઓમ નમઃ શિવાય.